નમસ્કાર મિત્રો, અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમને પણ ગેસ બને છે? શું તમારું પણ પેટ વગર કારણે ફૂલી જાય છે? સવારે ખાલી પેટે પણ તમને ટાઈટ જેવું લાગે છે? અને મિત્રો, થોડુંક ખાવા છતાં પણ તમારું પેટ બલૂનની જેમ ફૂલી જાય છે? જો હા, તો આ વિડિયો તમારા માટે ખાસ છે। કારણ કે મિત્રો, દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક ગેસ તો બને જ છે। આ સામાન્ય છે, પણ જ્યારે મિત્રો સતત ગેસ બનવા લાગે, જ્યારે સતત પેટ ફૂલવા લાગે અને તે આદત બની જાય અને મિત્રો ખાવા પછી એવું લાગે કે આપણા પેટની અંદર કંઈક સડી રહ્યું છે, ત્યારે પછી આ ગેસની સમસ્યા નથી, પરંતુ આ શરીરનું એક મૌન સંકેત છે કે તમારા પાચનમાં, તમારા લીવરમાં અથવા તો તમારા આંતરડામાં કોઈ ગંભીર સમસ્યા શરૂ થઈ રહી છે। હા મિત્રો, તો આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે પેટમાં ગેસ અને બ્લોટિંગ વાસ્તવમાં શું છે, આ રોજિંદા કેમ થાય છે અને મિત્રો કયા એવા 6 છુપાયેલા કારણો છે જે ગેસ બનાવે છે, પેટ ફૂલાવે છે, અને મિત્રો કયા એવા લક્ષણો છે જે ખતરનાક છે, જેને ક્યારેય અવગણવા ન જોઈએ। અને મિત્રો તેની સાથે આપણે એ પણ જાણીશું કે રોજિંદા જીવનમાં આપણે એવું શું કરવું જોઈએ કે ક્યારેય ગેસ ન બને, ક્યારેય પેટ ન ફૂલે, ક્યારેય પાચન ખરાબ ન થાય, કયા ઘરેલું ઉપચાર છે, કઈ સારવાર છે, બધું જ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તો આ વિડીયો પૂરો જરૂર જુઓ, કારણ કે મિત્રો ગેસ, બ્લોટિંગ ક્યારેક શરીરની પહેલી ચેતવણી પણ હોય છે, જે મોટી બીમારીનો સંકેત પણ હોય છે। તો ચાલો કોઈ વિલંબ વગર આ રસપ્રદ વિડીયોને, મદદરૂપ વિડીયોને અને જ્ઞાનવર્ધક વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પેટમાં ગેસ બનવું અને પેટ ફૂલવું એ શું છે। તો જુઓ, ગેસ બનવું એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે। પાચન દરમિયાન થોડી ઓછી શરીર ગેસ બનાવે છે, આ સામાન્ય છે, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે વધુ ગેસ બનવા લાગે, જ્યારે વધુ હવા બનવા લાગે અને બહાર નીકળી ન શકે અને મિત્રો આંતરડાની અંદર અટવાઈ જાય, એટલે કે આંતરડામાં ફસાઈ જાય, ત્યારે સમસ્યા થાય છે। આનાથી શું થાય છે કે પેટમાં ટાઈટ જેવું લાગે છે, પેટમાં ભારેપણું લાગે છે અને ઘણા લોકો તો એવું કહે છે કે મારા પેટની અંદર કંઈક અટકી ગયું છે। હા મિત્રો, આને તબીબી ભાષામાં અતિરિક્ત આંતરડાની ગેસ વત્તા બ્લોટિંગ કહેવામાં આવે છે। તો હવે તમે વિચારી રહ્યા હશો કે યાર આ તો બધું ઠીક છે, પણ આ જણાવો કે પેટમાં ગેસ કેમ બને છે, પેટ કેમ ફૂલે છે? તો જુઓ, તેના હું તમને 6 એવા કારણો જણાવું છું જેના કારણે ગેસ સતત બનતી રહે છે, જેને તમારે સમજવું જરૂરી છે। તો સૌથી પહેલું કારણ છે મિત્રો, એ છે ધીમું પાચન। હા મિત્રો, આ સૌથી સામાન્ય કારણ છે, ધીમું પાચન। આમાં શું છે કે જ્યારે તમે કોઈ પણ ખોરાક ખાઓ છો, જ્યારે તમે કોઈ પણ ભોજન ખાઓ છો, તે તમારા પેટમાં જાય છે અને તે પેટમાં ઘણી વાર સુધી રહી જાય છે, ત્યારે તે આથો લેવા લાગે છે અને આથો લેવાના કારણે પેટમાં ગેસ બને છે અને પછી પેટ ફૂલે છે। હવે તમે વિચારી રહ્યા હશો કે આ ધીમું પાચન કેમ થાય છે, તેનું શું કારણ છે? તો જુઓ, જ્યારે મોડી રાત્રે ડિનર કરવામાં આવે છે, જ્યારે તીખો ખોરાક ખાવામાં આવે છે અથવા તો વધુ પડતું ખાવામાં આવે છે, ત્યારે ધીમું પાચન થાય છે। તેના સિવાય જો કોઈને હાઇપોએસિડિટી થઈ જાય, એટલે કે પેટમાં એસિડ ઓછું બને છે, જે તેજાબ હોય છે તે ઓછું બને છે, જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, જ્યારે તે ઓછું બને છે ત્યારે ધીમું પાચન થવા લાગે છે, જેના કારણે ગેસ બનવા લાગે છે। જો કોઈને ધીમું પાચન હશે તો તેના લક્ષણો શું હશે? જેમ કે ખાધા પછી પેટમાં ભારેપણું, ઓડકાર આવવા, પેટ કસાયેલું લાગવું અને ગેસ અટકી જવી, આ તેના કેટલાક લક્ષણો છે ધીમા પાચનના। તો આ પહેલું કારણ હતું ધીમું પાચન। જે આપણું બીજું કારણ છે મિત્રો, એ છે લીવરની કમજોરી અથવા તો ફેટી લીવર। હા મિત્રો, જો કોઈને ફેટી લીવર થઈ જશે, કોઈનું લીવર કમજોર થઈ જશે, તો પણ આ સમસ્યા થાય છે। કારણ કે મિત્રો તમે જાણો છો કે જે લીવર છે તે પિત્ત બનાવે છે અને જે પિત્ત છે તે આપણા પાચનને સરળ બનાવે છે। પણ જો કોઈને ફેટી લીવર થઈ જશે અથવા તો લીવર કમજોર થઈ જશે, તો પિત્ત ઓછું બનશે। જ્યારે પિત્ત ઓછું બને તો જે આપણું પાચન છે તે ધીમું થઈ જશે અને પેટમાં ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે। આથી ઘણા લોકોમાં ગેસ, બ્લોટિંગ એ લીવરની બીમારીનું પહેલું સંકેત હોય છે। તો આ આપણું બીજું કારણ હતું। ત્રીજું આપણું કારણ છે મિત્રો ગેસ્ટ્રાઇટિસ અથવા તો એસિડિટી। હા મિત્રો, ગેસ્ટ્રાઇટિસમાં શું થાય છે કે જે આપણા પેટની અંદરની પરત હોય છે, જેને આપણે મ્યુકોસલ લેયર કહીએ છીએ, તે મ્યુકસ લેયરમાં સોજો આવી જાય છે। તે સોજાઈ જાય તો પછી ગેસ્ટ્રાઇટિસ થઈ જાય છે। તેના લક્ષણો શું હશે કે ખાધા તુરંત પેટ ફૂલવા લાગે એ લક્ષણ છે। બર્નિંગ સેન્સેશન એટલે કે પેટમાં જલન થવી એ પણ ગેસ્ટ્રાઇટિસનું લક્ષણ છે। તેના સિવાય મોંમાં કડવાશ જેવું લાગવું એ પણ ગેસ્ટ્રાઇટિસનું લક્ષણ છે। અને કેટલાક લોકો તો એવું પણ કહે છે કે મેં પાણી પીધું અને મને અચાનક ગેસ બની ગઈ, એ પણ કેટલાક લોકો કહે છે, એવું પણ થાય છે। ઠીક છે,
હવે તમે વિચારી રહ્યા હશો કે યાર આ ગેસ્ટ્રાઇટિસ અથવા તો એસિડિટી થાય જ કેમ છે? તો વધુ પ્રમાણમાં ચા લેવી, કોફી લેવી, ખાસ કરીને ખાલી પેટે લેવી તેના કારણે થાય છે, અથવા તો મસાલેદાર ખોરાક ખાવાના કારણે થાય છે. તો આ આપણું ત્રીજું કારણ હતું. ચોથું આપણું કારણ છે મિત્રો આઈબીએસ. હા, આઈબીએસ એટલે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. તો જુઓ, જે આપણું આઈબીએસ છે ને, આઈબીએસમાં તમે આને આ રીતે સમજો કે જે આપણું આંતરડું છે, જે આપણું પેટ છે, તેનો સીધો જોડાણ આપણા મગજ સાથે હોય છે. જ્યારે તમે વધુ તણાવ લો છો તો પછી જે આપણું આંતરડું છે તે પણ તણાવ અનુભવે છે, જેના કારણે આપણું પાચન ખરાબ થઈ જાય છે અને પછી ગેસ બનવા લાગે છે. જે આઈબીએસ થાય છે ને, તેના બે પ્રકાર હોય છે. એક થાય છે આઈબીએસ-સી, એક થાય છે આઈબીએસ-ડી. આઈબીએસ-સી એટલે કબજિયાત પ્રકાર, એટલે કે તેમાં કબજ થાય છે, અને જે આઈબીએસ-ડી છે, આઈબીએસ-ડી એટલે ઝાડા પ્રકાર, એટલે કે તેમાં ઝાડા થવા લાગે છે. જે તમારું સ્ટૂલ છે, જે ટોયલેટ છે, તે પાતળું થવા લાગે છે. પણ મિત્રો, બંનેમાં સામાન્ય લક્ષણ છે કે પેટ ફૂલાવા લાગે છે, ગેસ બનાવવા લાગે છે. તો આ આપણું ચોથું હતું મિત્રો. પાંચમું જે આપણું કારણ છે એ છે કબજિયાત. હા, કબજિયાત સૌથી અવગણવામાં આવતું એક કારણ છે. તેમાં શું થાય છે કે જે આપણું સ્ટૂલ છે, જે આપણી ટોયલેટ છે, જ્યારે તે આંતરડામાં જમા રહે છે તો પછી તેમાં જગ્યા ઓછી પડી જાય છે, જેના કારણે ગેસ અટકી જાય છે, જેના કારણે પેટ ફૂલવા લાગે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. ઠીક છે, સારું. લક્ષણો શું હશે? જો કોઈને કબજિયાત હશે તો સવારે તેનું પેટ સાફ નહીં થાય. તેના પેટમાં ભારેપણું રહેશે, ત્યારે તેના લક્ષણો દેખાય છે. તો આ આપણું પાંચમું કારણ હતું. જે આપણું છઠ્ઠું કારણ છે મિત્રો ગેસ બનવાનું, એ છે ખોરાક અસહિષ્ણુતા. હા મિત્રો, ઘણા એવા લોકો હોય છે જેમને વસ્તુઓથી અસહિષ્ણુતા હોય છે. તેમને ઘણી એવી વસ્તુઓ છે જે તેમને પચતી નથી, તે પચાવી શકતા નથી. જેમ કે કોઈને જો લેક્ટોઝથી અસહિષ્ણુતા હશે તો પછી તે દૂધ પચાવી શકશે નહીં. જો તે દૂધ પીશે તો તેમને ગેસ બનશે, ક્રેમ્પ્સ થશે, બ્લોટિંગ થશે. આવી જ રીતે જો કોઈને ગ્લુટેનથી અસહિષ્ણુતા હશે તો પછી તે રોટલી પચાવી શકશે નહીં. તે બિસ્કિટ તેમને સૂટ નહીં કરે. તેમના પેટમાં ભારેપણું થવા લાગશે, ગેસ થવા લાગશે. તો આ હતી અસહિષ્ણુતા, જે આજકાલ ઘણી વધુ સામાન્ય થતી જાય છે. તો મિત્રો, આ આપણા 6 એવા કારણો હતા જેના કારણે પેટમાં ગેસ બને છે અને પેટ ફૂલે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ તો બધું ઠીક છે, પણ આ જણાવો કે ઘણા એવા સંકેતો છે જે ખતરનાક ગણાય છે. તો એવા કયા સંકેતો છે જે ખતરનાક હોય છે? તો જુઓ, એવા સંકેતો હું તમને જણાવું છું જેને તમારે અવગણવા ન જોઈએ. તેનાથી જો તમારી સાથે એવું થાય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તો સૌથી પહેલો જે સંકેત છે મિત્રો, એ છે ગેસ વત્તા વજન ઘટવું. હા મિત્રો, જો તમારું વજન ઘટી રહ્યું છે, સાથે તમારું પેટ ફૂલી રહ્યું છે, તેનો અર્થ શું છે કે તમારું પાચન યોગ્ય રીતે પોષક તત્વો શોષી રહ્યું નથી, એટલે કે તમને કુપોષણનો જ સંકેત આપે છે. તો તમારે આને અવગણવું ન જોઈએ. બીજો જે સંકેત છે મિત્રો, એ છે ગેસ વત્તા જમણી બાજુએ દુખાવો થવો. હા મિત્રો, જે આ સીધા હાથની તરફ જે લીવરનો વિસ્તાર હોય છે, અહીં દુખાવો થવો. જો આ રીતે થઈ રહ્યું છે, તમને ડલ પેન થઈ રહ્યો છે, તો આ પછી ફેટી લીવર અથવા તો લીવરમાં સોજો અથવા તો પિત્તની સમસ્યાનો આ સંકેત આપે છે. ત્રીજો જે સંકેત છે મિત્રો, એ છે સ્ટૂલમાં ફેરફાર થવો. હા મિત્રો, જો તમારું સ્ટૂલ બદલાઈ રહ્યું છે, જો તમારું જે સ્ટૂલ છે, જે તમારી ટોયલેટ છે, જો તે હલકું થઈ રહ્યું છે, ક્લાઉડી કલરનું થઈ રહ્યું છે, અથવા તો તે તેલિયું થઈ રહ્યું છે, અથવા તો તે ચીકણું થઈ રહ્યું છે, અથવા તો તે દુર્ગંધવાળું થઈ રહ્યું છે, તો પછી આ અગ્ન્યાશય અથવા તો લીવર તરફ આ ઇશારો કરે છે કે આ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. તો આ ગંભીર સંકેત છે જેને તમારે ધ્યાન આપવાની જરૂર છે. ચોથો જે સંકેત છે મિત્રો, એ છે ગેસ વત્તા છાતીમાં જલન વત્તા કડવો સ્વાદ. હા મિત્રો, જો તમને ગેસ બને છે, સાથે તમારી છાતીમાં જલન થાય છે અને તમને મોંમાં કડવું લાગે છે, કડવો સ્વાદ લાગે છે, તો આ પછી ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ તરફ ઇશારો કરે છે, અલ્સર તરફ ઇશારો કરે છે, GERD તરફ ઇશારો કરે છે. GERD શું છે? GERD એટલે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. તેમાં શું થાય છે કે જે એસિડ હોય છે તે ઉપરની તરફ આવવા લાગે છે, તો આ તેની તરફ ઇશારો કરે છે. પાંચમો સંકેત છે મિત્રો, રાત્રે પેટ ફૂલવું. હા મિત્રો, મોટાભાગે જે ગેસ હોય છે તે રાત્રેના સમયે સેટલ થઈ જાય છે, તે સામાન્ય થઈ જાય છે. પણ જો તમારી સાથે એવું નથી થઈ રહ્યું તો તેનો અર્થ એ છે કે આ આઈબીએસ તરફ ઇશારો કરી શકે છે, આ લીવર તરફ ઇશારો કરી શકે છે, અથવા તો આંતરડાના અસંતુલન તરફ આ શંકા લઈ જાય છે. તો આ 5 એવા સંકેત છે, 5 એવા સિગ્નલ છે જેને ક્યારેય પણ તમારે અવગણવા ન જોઈએ. ઠીક છે, હવે હું તમને જણાવું છું કે રોજિંદા જીવનમાં તમારે એવું શું કરવું જોઈએ જેના કારણે તમને ક્યારેય ગેસ ન બને અને તમારું પેટ ન ફૂલે. તો જુઓ, તે માટે હું તમને 5 પગલાં જણાવું છું. દરેક પગલું તમારે ધ્યાનથી સમજવું છે. તો જે સૌથી પહેલું પગલું છે મિત્રો, તેમાં તમારે સવારે ખાલી પેટની દિનચર્યા અપનાવવી છે.
તેમાં દરરોજ તમારે કોઈ પણ પાણી પીવું છે અને ઓછામાં ઓછું 5 મિનિટ ચાલવું છે. આનાથી જે તમારું પેટ છે તેને ઝડપી શરૂઆત મળશે. ઘણા લોકો એવા હોય છે જે ખાલી પેટે ચા પીવે છે. આ તમને નુકસાન કરે છે. અહીંથી જ ગેસ અને એસિડિટીનું મૂળ છે. અહીંથી જ શરૂઆત થાય છે. તો આ પહેલું પગલું તમારે અપનાવવું છે. પગલું નંબર 2 તેમાં છે કે દિવસમાં શું ખાવું. તો જુઓ, તમે ઓટ્સ લઈ શકો છો, તમે મગની દાળની ખીચડી લઈ શકો છો, તમે નારિયેલ પાણી લઈ શકો છો. તેના સિવાય તમે જીરું અજમો પાણી લઈ શકો છો, જે કે ગરમ પાણી સાથે લેવામાં આવે છે. તેના સિવાય તમે છાશ લઈ શકો છો, જો તમને લેક્ટોઝ અસહિષ્ણુતા નથી તો. તેના સિવાય મિત્રો તમે પપૈયું પણ લઈ શકો છો, કારણ કે પપૈયામાં પેપિન મળે છે, જે એક કુદરતી પાચન એન્ઝાઇમ છે. તો તમે આ વસ્તુને તમારા આહારમાં સામેલ કરી શકો છો. ત્રીજું પગલું. ત્રીજા પગલામાં તમારે ઘણી વસ્તુઓ ટાળવી છે. તો શું વસ્તુઓ ટાળવી છે? જેમ કે તમારે ખાલી પેટે કોફી ન લેવી, ખાલી પેટે ચા ન લેવી, તેના સિવાય તમારે સોફ્ટ ડ્રિંક્સ ન લેવા, મેદાથી બનેલી વસ્તુઓ ન લેવી, તેના સિવાય ડીપ ફ્રાઈડ વસ્તુઓ ન લેવી, જેમ કે સમોસા, પકોડા થયા, પકોડી, આ બધી ડીપ ફ્રાઈડ વસ્તુઓ તમારે ન લેવી. તેના સિવાય મિત્રો મોડી રાત્રે ડિનર ન કરવું. ઘણા એવા લોકો હોય છે 12 વાગે, 1 વાગે, 2 વાગે ખાય છે. ન ખાવું આ તમારા માટે નુકસાનકારક છે. તેના સિવાય મિત્રો દારૂનું સેવન ન કરવું. કારણ કે મિત્રો જે દારૂ હોય છે તે લીવર પર તણાવ મૂકે છે અને પછી પિત્ત ઓછું નીકળે છે, જેના કારણે ગેસ બને છે. ચોથું પગલું. ખાધા પછી કેટલીક આદતો તમારે બદલવી છે. જેમાં કે તમારે ખાધા પછી ઓછામાં ઓછું 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. દરેક કોળિયાને ઓછામાં ઓછો 32 વખત ચાવવો જોઈએ. તેના સિવાય મિત્રો તમારી પ્લેટને 70% સુધી ભરો, 100% સુધી ન ભરો. ઘણા એવા લોકો હોય છે જે પૂરી પ્લેટ ભરી લે છે. નહીં, 70% સુધી ભરો, 30% છોડી દો. એટલે કે 2 રોટલીની ભૂખ રાખીને તમે ખાઓ. આ આપણું ચોથું પગલું હતું. પાંચમું પગલું છે મિત્રો, જેમાં હું તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવું છું. આને તમારે જરૂર પડે ત્યારે લેવા છે. જેમ કે જો તમને ગેસ વગેરે બને તો તમે અજમો પાણી લઈ શકો છો. કારણ કે મિત્રો જે અજમો હોય છે, જે કેરમ સીડ હોય છે, તેમાં થાઇમોલ હોય છે, જે એક એન્ટી ગેસ તરીકે કામ કરે છે. તો તમે આને લઈ શકો છો. તેના સિવાય મિત્રો તમે હિંગ પાણી લઈ શકો છો. કારણ કે મિત્રો જે હિંગ પાણી હોય છે તેમાં એન્ટીસ્પેસ્મોડિક ગુણ મળે છે, જે અટકેલી ગેસને છોડવામાં મદદ કરે છે. ઠીક છે. અને ત્રીજી વસ્તુ મિત્રો, તમે ગુલકંદ લઈ શકો છો. ગુલકંદ શું કરે છે કે જે તમારા પેટમાં ગરમી હોય છે, જે એસિડિટી હોય છે, તેને આ ઠંડુ કરવામાં મદદ કરે છે. તો આ આપણી 5 એવી વસ્તુઓ છે જેને તમે અનુસરીને તમારી ગેસને નિયંત્રણમાં રાખી શકો છો. મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ. તો જુઓ, જો તમને 2-3 મહિના સતત બ્લોટિંગ થઈ રહી હોય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. જો તમારું વજન સતત ઘટી રહ્યું હોય, જો તમને ભૂખ ન લાગતી હોય, જો તમારા સ્ટૂલનો રંગ બદલાઈ રહ્યું હોય, તો પણ તમારે ડૉક્ટરને મળવું જોઈએ. જો તમારી જમણી બાજુએ સીધા હાથ તરફ જ્યાં લીવર હોય છે, અહીં જો તમને દુખાવો થાય છે, ડલ પેન થાય છે, ત્યારે પછી તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તેના સિવાય મિત્રો, જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અને તમને અચાનક પેટમાં બ્લોટિંગ થવા લાગી છે, ત્યારે પછી તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તો મિત્રો, પેટની તકલીફ, ગેસ, બ્લોટિંગ અને લીવરની સમસ્યા એ એવી વસ્તુઓ છે જે મોટાભાગે લોકો કહેતા નથી, બસ ચૂપચાપ સહન કરતા રહે છે. તો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, જેથી મને ખબર પડે કે હું સાચી દિશામાં કામ કરી રહ્યો છું. અને જો તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા મિત્રોમાં કોઈને પણ પેટ સંબંધિત અથવા તો લીવરની તકલીફ હોય તો આ વિડીયોને તેમને જરૂર શેર કરી દેજો. કદાચ તમારું એક નાનું શેર કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી દે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો હેલ્થ હબ ગુજરાતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તમારા એક ક્લિકથી અમારું કામ વધુ લોકો સુધી પહોંચે છે. મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.